हेलो। હા ભગુભાઈ વાત કરો છો? हाँ શ્રીરામ ફાઇનાન્સ માંથી બોલું છું, ઉના ઓફિસેથી. हाँ बोलो बोलो। હા, તમારે જે ગાડીનો ફૂલ ઇન્સ્યોરન્સ છે ને हाँ એ પૂરો થઈ ગયો છે. તમારે 1 વર્ષ થઈ ગયું છે ને ઇન્સ્યોરન્સ નું ને ગાડીનું, એટલા માટે. हाँ તો અત્યારે શ્રીરામ ફાઇનાન્સ માં ઓફર છે. हाँ 700 રૂપિયામાં તમારે ફૂલ ઇન્સ્યોરન્સ થઈ पर જશે. मैडम एक હા બોલો. एक मिनट बात साંભળો મારી। હા હા મારે એક મગજમારી થઈ તમારી હારે હા હા કે મેં મારા ગાડીના હપ્તા 4 ખરી ગયા બરાબર। હા હા એ મેં દંડ કે ભરી દીધા બરાબર સાહેબને પૈસા। હા હા દાખલા તરીકે મહિના દિવસ મેં પૈસા આપણે ભરી એટલે 500 રૂપિયા દંડ આવે બરાબર, હા ગમે એ વાહનના। હા હા તો એ ભરી દીધા બરાબર। હા હવે હા પ્રતિનિધિ મારે આપણે તમારી ઓફિસ ક્યાં આવી, મેન ઓફિસ? હા, અહીંયા વાત્સલ્ય હોસ્પિટલની બાજુમાં ઉપરના માળે છે. નહીં નહીં, મેન ઓફિસ આપણે અમદાવાદ આવી કે ક્યાં આવી? ત્યાંથી ફોન આવ્યો હતો મને। અમદાવાદ થી. હા હા ઈ કોઈક મેડમ હતા તમારે જેમ, હા હા એ તો 1658 રૂપિયા બાકી છે એમ કીધું હતું મને પેનલ્ટી ચાર્જ। તો હા હા ઈ પેનલ્ટી ચાર્જ છે ને? એક મિનિટ ચેક કરી દઉં. તમે પેનલ્ટી બાઉન્સ થયા તો પેનલ્ટી ભરતા તમે? હા માનો કે 5227 નો હપ્તો હતો બરાબર, એ તો હા 70 નો હા હા 5270 નો હપ્તો હતો મારે રેગ્યુલર હા પ્રમાણે। હા હા ને પછી 5770 મેં ભર્યા। બરાબર, ચેક કરી દો. હા 500 રૂપિયા પેનલ્ટી છે ને, એક હપ્તો બાઉન્સ થાય ને તો 500 રૂપિયા પેનલ્ટી લાગે. પણ ઈ ભરી દીધા મેં મેડમ। હા, હું ચેક કરું છું, એક જ મિનિટ. હા, તમારે બાઉન્સ થયા હતા બરોબર. હા કેટલા 4 હપ્તા? હા, હા ફોન ક્યારે તમને આવ્યો હતો? ફોન પરમ ઓકે. દિવસ આવટાણે। હા હા દોષિતભાઈ હારે પણ વાત કરી મેં, મારી પાસે હપ્તો લીધો ને, હા હા મેં એને ફોન કર્યો હતો કે હું ફોનમાં જવાબ નહીં દઉં તો રૂબરૂ મળીશ, મને એમ કીધું બરાબર। મને એક મિનિટ ચેક કરી લેવા દો. હા એમાં શું છે? હા હાલો. હા બેન, પણ તમે હપ્તાના 500 રૂપિયા હપ્તા ધણી બરાબર, હપ્તો પડે એટલે મારે 500 રૂપિયા આપવા પડે બરાબર। એ તો 500 રૂપિયા આપી દીધા સાહેબને। શું કયો છો? તમે માનો કે આપણે હપ્તો મારો ખર્યો બરાબર, હા હા એટલે કાયદેસર પ્રમાણે તમે 500 રૂપિયા મારી પાસે દંડ મૂકી શકો બરાબર। હા હા એ મેં ક્લિયર કરી દીધું, ભરી દીધો મેં સાહેબને, હા ને એની પણ પોસ્ટ મારી પાસે છે। ઓકે, એક જ મિનિટ. હાલો. હા બેન। હા, તમારે છે ને આમાં એક હા પેનલ્ટી સોરી, એક પેનલ્ટીમાં મતલબ કે 100 રૂપિયા બાકી છે ખાલી। હા એટલે તમારે છે ને ટોટલ 772 રૂપિયા થશે બાકી। નહીં, અહીંયા મને 1600 રૂપિયા કેમ કીધો હતો? હે? 1600 રૂપિયા નું કીધું મને, 1620 રૂપિયા। એમાં શું છે કે તમારે છે ને પેનલ્ટી ભરો છો ને, એ તમારે પેલા હપ્તાના ઓલામાં બાદ થતું છે ને, એટલે નીચે બાકી બતાવતા હોય ને, એટલા માટે સર એ મારી ભૂલ કહેવાય? એ 772 રૂપિયા બાકી છે હવે તમારે। એમ નહીં, મારી ભૂલ કહેવાય કે તમારી ભૂલ કહેવાય? નહીં, શું છે કે તમારે છે ને ઉપરથી સ્ટેટમેન્ટમાં છે ને મેડમ બતાવતા નતા, એક એટલા વાત માટે. સાંભળો, 500 રૂપિયા પહેલેથી મેં ભરતી હતી બરાબર, પછી મારો વાંક કહેવાય તમારો વાંક કહેવાય? તમે છે ને ભરેલા છે, પણ એમાં 100 રૂપિયા એક પેનલ્ટીમાં છે ને 100 રૂપિયા ઓછા છે, 50 રૂપિયા એટલે હા પેનલ્ટીના 100 રૂપિયા બાકી હવે ને તમારે 600 રૂપિયા ઓવરડ્યુ ચડી ગયું છે, 672 રૂપિયા, એટલે 772 રૂપિયા થાય ભરવાના તમારે। કુલ એટલે કુલ હા પૈસા હા હા હા, પેનલ્ટીનું ને એ બાકી છે એમ, એટલે મેડમ મેં ઓવરડ્યુ ને ઈ। એટલે વડોદરા જ્યારે અમદાવાદ થી ફોન આવ્યો ને મને મેડમ નો, હા 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 ત્યારે 1679 હા રૂપિયા કીધા। હા હા ને દોષિતભાઈ મેં જાણ્યું તપાસ કરાવીને, હા હા એની મને લખિત મોકલ્યું અહીંયા, હા હા તો કે તમારે એટલા રૂપિયા ભરવા જ પડશે એ કે। હા હા તો દાખલા તરીકે મેં પૈસા તો બધા ભરી દીધા બરાબર ઓલરેડી। ઈ તમે છે ને દાદા એક કામ કરજો, તમારી લોન પૂરી થાય ને હા પછી છેલ્લે તમે તમારા ખાતામાં જ પૈસા રાખજો, એટલે ખાતામાં જ તમારે ડાયરેક્ટ ઉપડી જાય બરોબર પૈસા, હા હપ્તાની રકમ। હવે છેલ્લે વધઘટ જે હોય ને એ તમારે છેલ્લે આવી જશે, એટલે તમારે ફાઇનલ ખબર પડી જાય, સમજાઈ ગયું તમને? એટલે સમજાય તો જો, હું સોમવારે રૂબરૂ આવું છું, હા હા એટલે આપણા પાસે નીકળી આવી એમ તમે જવાબ ન આપો તો। નહીં, એ તો તમારે ઓકે જ છે, તો બરોબર જ છે, તમારે 772 રૂપિયા ભરવાના છે। એમ નહીં, હા હા તમે જો હટકો જવાબ ન આપી શકતા હોય હા હા તો આપણે કાયદેસર રીતે કઈ કરવી કાર્યવાહી થતી હોય એ કરીએ એમ। બીજું તો કઈ જે છે એ છે, તમારે ચોખ્ખું ક્લિયર જ છે હવે। પણ તો તમારી ભૂલ કોની છે એમાં? હાલો.
આમાં ભૂલ કોની છે બેન? તમને દેખાડી ભૂલ કે મારી હા છે કે હા તમારી છે? એ તો ઓકે વાંધો નહીં પણ હા. હવે તમે છે ને તો તમે ઓફિસ આવી જાશો આમાં એટલું પેમેન્ટ ખાલી બાકી છે હવે ક્લિયર કરી નાખો ને એટલે તમારે રેગ્યુલર જ થઈ જાય બધું ઓકે જ છે નહીં, મને ખાલી જવાબ તો આપવો પડે. ભૂલ આમાં કોની છે એમ? હા એ તો ઓકે જ છે પણ એ ખાલી એમ મને તો નહીં, ક્યારે એમ ઉપરથી નહીં. ભૂલ છે હા એમ હા એમ નહીં, તમારી જ ભૂલ છે ને આમાં? હા 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 તો એમાં મારો શું વાંક? હું મળે 700 રૂપિયા આપું. અરે ભૂલ ની ભૂલ એટલે મતલબ તમને થોડુંક કહેવામાં મિસ્ટેક છે પૈસા તો તમારે બાકી છે જ 700 રૂપિયા 72 રૂપિયા તો હા હા, હા એ પણ તો મારી તમારે